ઘાસ વેચવાનો ધંધા કરતા નાપા નામના યુવકે એક હિન્દુ યુવતી સાથે ઓળખાણ કરી મિત્રતા કરી હતી અને પોતાની ઓળખ મુકેશ તરીકે આપી હતી અને ત્યારબાદ યુવતીનો મોબાઈલ રિપેર કરવા માટે લઈ જઈ યુવતીનો મોબાઈલ નંબર મેળવી યુવતી સાથે મોબાઈલ ફોન પર વાતો કરી યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને તું મને બહુ ગમે છે તેમ કહી યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારતો હતો અને આ દરમિયાન અંગત પળોના વિડીયો અને ફોટો પાડી લીધા હતા। પ્રેમ સંબંધના 2 વર્ષ બાદ યુવતીને મુકેશ હિન્દુ નહીં પણ મુસ્લિમ હોવાનું તેમજ તેનું નામ મકસૂદ હોવાની જાણ થતા બંને વચ્ચે ઝઘડો થતા યુવતીએ મકસૂદ સાથે વાતચીત કરવાની બંધ કરી દેતા મકસૂદે યુવતીને કહ્યું હતું કે હું તને ખૂબ પ્રેમ કરું છું અને મારી પત્નીને છૂટાછેડા આપી દઈશ, તારી સાથે લગ્ન કરીશ તેમ કહી લગ્નની લાલચ આપી અને જો સંબંધ નહીં રાખો તો તેમની અંગત પળોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ પણ આપી હતી અને ફરી સંબંધ બાંધવા મજબૂર કર્યા હતા। યુવતી થોડા સમય પૂર્વે ઢુંડાકુવા ગામના સંબંધીના ઘરે સામાજિક પ્રસંગમાં ગઈ હતી ત્યારે પણ મકસૂદે ફોન કરી યુવતીને બોલાવી નજીકમાં ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। યુવતીએ મકસૂદને લગ્ન કરવા જણાવતા મકસૂદે લગ્ન કરવાની ના પાડી યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી તેમજ તેણીના બીભત્સ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ પણ આપી હતી। 26/1/2025 રોજ આણંદ શહેરમાં રહેતી 30 વર્ષની યુવતીએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકબૂલ દિલુભા રાણા રહેવાસી નાપાનાઓએ તેની સાથે મિત્રતા કેળવી તેને ખોટું નામ આપી તેની સાથે અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। તે બાબતે ફરિયાદ હકીકત આપતા આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ઝાલા સાહેબના સૂચના મુજબ પીએસઆઈ શુક્લાએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનામાં સંડોવાયેલ મકબૂલ દિલુભાઈ રાણા ઉંમર વર્ષ 37 ને અટક કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સમગ્ર પ્રેમ પ્રકરણમાં ફસાવવા માટે આ જે યુવક હતો એને શું નામ ધારણ કર્યું હતું, કેવી રીતે પ્રેમ જાળમાં ફસાવ્યું? આ કામનો યુવક જે આરોપી છે મકસૂદ દિલુભા રાણા એ આણંદ ટાઉનની અંદર લીલું ઘાસ છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ છે અને આ ઘાસ વેચતી વખતે જ આ ફરિયાદી સાથે પરિચયમાં આવેલો હતો અને જે તે સમયે પોતાનું નામ મુકેશ હોવાની હકીકત જણાવેલી અને સને 2020ના જાન્યુઆરી માસથી ફરિયાદી સાથે સંબંધો રાખતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે કે યુવક મુસ્લિમ હોવાનું યુવતીને ક્યારે જાણ થઈ? આ બાબતે ત્યાર પછી એની જોડે સંપર્કમાં આવતા અને અવારનવાર વાતચીત થતા તેને ધ્યાન પણ આવેલું કે આરોપીનું નામ મકસૂદ છે, તેમ છતાં આરોપીએ કહ્યું હતું કે તે પોતાની પત્નીને છૂટાછેડા આપી અને ત્યાર પછી તે એની સાથે મેરેજ કરશે। આ હકીકત ધ્યાન પર આવતા આ બાબતે જેને જે તે સમયે આ ગુનો દાખલ કરવા માટે પણ કહેલું હતું પરંતુ આરોપ તો બીજી બાજુ